નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધવલ પટેલ ઓમ પબ્લિક સ્કૂલ સાણસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો ધોરણ 9 માં આજે આપણે વિષય ગણિતમાં શીખીશું ચેપ્ટર નંબર 1। ચેપ્ટર શું છે? સંખ્યા પદ્ધતિ। તો આપણે સંખ્યા પદ્ધતિમાં અગાઉના ધોરણોમાં ધોરણ 6, 7 અને 8 માં ભણી ચૂક્યા છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ। તો આપણે સૌ પહેલા એને સમજીશું કે શું કહેવાય છે। તો સૌ પ્રથમ પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા કોને કહે છે? પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર। પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર। તો જે સંખ્યાની આપણે ગણતરી કરી શકતા હોય, ધારો કે મારી પાસે આંગળીઓ 5 છે। કેટલી છે? 5। હું આ આંગળીઓને ગણી શકું છું। એટલા માટે જે સંખ્યાની ગણતરી થઈ શકતી હોય એવી સંખ્યાને શું કહે છે? નેચરલ નંબર। હવે ધારો કે અહીંયા બેન્ચીસો, કોઈ બેન્ચીસ પડી નથી, તો હું એને એમ કહી શકું કે અહીંયા કોઈ બેન્ચીસ પડી નથી। એને એમ ના કહી શકાય કે 0 બેન્ચીસ છે। એટલા માટે 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી। તો આપણે પ્રાકૃતિક સંખ્યાની વ્યાખ્યા જોઈએ કે સંખ્યાઓ એક, 2, 3, 4 વગેરે સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે। તો આપણે પ્રાકૃતિક સંખ્યાની શું વ્યાખ્યા કરી કે સંખ્યાઓ 1, 2, 3, 4 આ વગેરે બધી જ સંખ્યાઓને શું કહે છે? પ્રાકૃતિક સંખ્યાઓ। હવે આપણે પ્રાકૃતિક સંખ્યાને નેચરલ નંબર પણ કહીએ છીએ। એટલા માટે પ્રાકૃતિક સંખ્યાઓને સંકેતમાં શેના વડે દર્શાવાય છે? n વડે દર્શાવાય છે। બરોબર? તો આપણે પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવીએ છીએ? n વડે। તો આપણે n બરાબર આ રીતે લખી શકીએ 1, 2, 3, 4 વગેરે સંખ્યાઓ એ n બરાબર સેટ 1, 2, 3, 4 વગેરે સંખ્યાઓ। હવે આપણે કોઈ બી ઉદાહરણ લઈએ છીએ કે ઉદાહરણ તરીકે મારી પાસે લખોટીઓ છે। બરોબર? આ લખોટીઓ છે। આ લખોટીઓને હું ગણી શકું છું 1, 2, 3, 4, 5, 6 ને 7। તો કુલ 7 લખોટી છે। પણ 7 એ પ્રાકૃતિક સંખ્યા છે। બરોબર? હવે તો પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને કઈ મળે એ જોઈશું। તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થશે? 1 અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા। તો આપણને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જો 1 મળી છે તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે, કારણ કે શું છે તે અસંખ્ય સુધી છે।
ન મળે, બરોબર, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય સુધી છે. હવે એ જ રીતે આપણે બીજા નંબરે પૂર્ણ સંખ્યાઓ શું ભણીશું? પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ કોને કહે છે? તો પ્રાકૃતિક સંખ્યાના જથ્થામાં 0 નો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાઓ આપણને મળે છે. પણ પૂર્ણ સંખ્યાઓને ઇંગ્લિશમાં હોલ્સ નંબર પણ કહે છે. તો આપણે એની વ્યાખ્યા લખીશું. પ્રાકૃતિક સંખ્યાના જથ્થામાં 0 નો સમાવેશ કરવાથી આપણને શું મળે છે? પૂર્ણ સંખ્યાઓનો જથ્થો મળે છે. તો આપણે શું કરીશું? પૂર્ણ સંખ્યાઓ એટલે પ્રાકૃતિક સંખ્યાના જથ્થામાં 0 નો સમાવેશ કરવાથી આપણને શું મળે છે? પૂર્ણ સંખ્યાઓનો જથ્થો મળે છે. હવે પૂર્ણ સંખ્યાને સંકેતમાં W વડે દર્શાવાય છે. પૂર્ણ સંખ્યાને સંકેતમાં W વડે દર્શાવાય છે. હવે તો આપણે W બરાબર સગડા કૌંસમાં લખીએ. કઈ કઈ સંખ્યાઓ આવશે? તો W બરાબર 0, 1, 2, 3, 4 વગેરે સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કહે છે. હવે પૂર્ણ સંખ્યા સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા ક્યાં ન મળે. શું થશે? સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણા પાસે 0 છે, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા શું થશે? 0 અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે. કેમ? કારણ કે તે અનંત સુધી એટલે અસંખ્ય સંખ્યાઓ છે એટલા માટે. આ બધું આપણે ધોરણ 6, 7 અને 8 માં પણ ભણી ચૂક્યા છીએ. હવે પૂર્ણાંક સંખ્યાઓ નંબર 3. પૂર્ણાંક સંખ્યાઓ. તો સૌપ્રથમ પૂર્ણાંક સંખ્યાઓ કોને કહે છે? તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ તથા 0 ના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓનો પૂર્ણાંક સંખ્યાનો જથ્થો કહે છે. તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહે છે? આપણે સૌ પહેલા પ્રાકૃતિક સંખ્યા ભણ્યા, એના પછી પૂર્ણાંક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ એટલે જો પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. એ જ રીતે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ તથા તેની અંદર 0 નો સમાવેશ થાય
તો આવી બધી સંખ્યાઓને શું કહે છે? પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. બરોબર. તો હવે પૂર્ણાંક સંખ્યાઓના જથ્થાને સંકેતમાં z વડે દર્શાવાય છે. પૂર્ણાંક સંખ્યાના જથ્થાને સંકેતમાં z વડે દર્શાવાય છે. કેમ z વડે? કે z એક જર્મન શબ્દ ઉપરથી એનો સંકેત લેવામાં આવ્યો છે, વહેલા z. હવે z બરાબર આપણે લખી શકીએ છીએ z બરાબર -3 -2 -1 0 1 2 3 વગેરે સંખ્યાઓ z માં આવે છે. હવે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી. કેમ કે માઇનસ ની સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે, એટલે અસંખ્ય છે, અને ધન પણ સંખ્યાઓ અસંખ્ય છે. એટલા માટે સૌથી નાની અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી. સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનું પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી. કેમ કે બંને અસંખ્ય છે, એટલા માટે. હવે આપણે ભણવાનું છે ચોથી સમ્ય સંખ્યાઓ. શું ભણીશું? સમ્ય સંખ્યાઓ. આપણે ધોરણ 8 માં ભણી ચૂક્યા છીએ કે સમ્ય સંખ્યાઓ કોને કહે છે. તો આપણે સૌપ્રથમ સમ્ય સંખ્યા માટે વ્યાખ્યા જોઈશું. નંબર 7 સમ્ય સંખ્યાઓ. તો સમ્ય સંખ્યાઓ કોને કહે છે? તો p ભાગ્યા q સ્વરૂપની બધી સંખ્યાઓના જથ્થાને સમ્ય સંખ્યાઓ કહે છે. શું કીધું છે? સમ્ય સંખ્યાઓ. p ભાગ્યા q સ્વરૂપની બધી સંખ્યાઓના જથ્થાને સમ્ય સંખ્યાઓ કહે છે. તો p ભાગ્યા q એમાં પણ એક કન્ડિશન આવે છે. શું? કે p પૂર્ણાંક હોય. જો p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય, તેવી p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય, એટલે q નોટ ઇક્વલ ટુ 0. આવી સંખ્યાઓને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય, એટલે q નોટ ઇક્વલ ટુ 0. આવી બધી સંખ્યાઓને શું કહે છે? સમ્ય સંખ્યાઓ કહે છે. બરોબર. હવે જો p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય, તેના p પૂર્ણાંક
અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેના P/Q સ્વરૂપમાં અનન્ય સંખ્યા મળે નહીં. કેમ? ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ લઈએ કે 1/4 આ 1/4 છે, એના જેવી સંખ્યા હું લખી શકું છું 2/8, 3/12, બરોબર, 4/16. આ બધી સંખ્યાઓ શું છે? એક જ સમાન છે. આ બધી સંખ્યાઓનું સ્વરૂપ 1/4 થાય છે. તો આપણે ચેક કરીશું 1/4, બરોબર. હવે 2/8 છે, શું લખ્યું છે? 2/8. તો આ સંખ્યાને હું દર્શાવું છું 2/8. તો આને હું કેવી રીતે દર્શાવી શકું? 2 છે, 2 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 4, બંને 2 શું થશે? કેન્સલ આઉટ થશે. તો વચ્ચે 1/4, બરોબર. એ જ રીતે 3/12. તો આને હું લખી શકું છું કે 3 ગુણ્યા 1 અને 3 ગુણ્યા 4. તો બંને બાજુથી ઉપર નીચે અંશ છેદમાંથી 3 કેન્સલ આઉટ થશે, ત્યારે મારી પાસે બચશે 1/4, બરોબર. એ જ રીતે મારી પાસે સંખ્યા છે 4/16. શું છે? 4/16. તો હું આ સંખ્યાને કેવી રીતે લખી શકું? 4 ગુણ્યા 1 ભાગ્યા 4 ગુણ્યા 4. તો ઉપર નીચેથી 4 કેન્સલ આઉટ થશે. તો વચ્ચે શું? 1/4. તો આપણને આ બધી સંખ્યાઓમાંથી શું મળ્યું છે? 1/4. તો આ બધી સંખ્યાઓને શું કહેવાશે? સમાન સમય સંખ્યાઓ. તો આ બધી સંખ્યાઓને શું કહેવાય છે? સમાન સમય સંખ્યાઓ કહે છે. કેમ? કારણ કે બધાનો જવાબ શું આવે છે? 1/4. એટલા માટે બધાને આ બધી સંખ્યાઓને સમાન સમય સંખ્યાઓ કહે છે, બરોબર. હવે દરેક પ્રાકૃતિક સંખ્યાને સમય સંખ્યા કહે છે. દરેક પ્રાકૃતિક સંખ્યાને સમય સંખ્યાઓ કહે છે. હવે શું કીધું છે? દરેક પ્રાકૃતિક સંખ્યાને શું કહે છે? સમય સંખ્યાઓ કહે છે. તો આપણે એના ઉપરથી એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે 7. આ 7 એકલા છે, એને મારે સમય સંખ્યામાં લખવું હોય તો હું એને 7/1 લખી શકું છું? હા, લખી શકાય છે. કેમ? કારણ કે 7/1 એટલે પણ 7 જ થશે. એટલા માટે દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યાઓ છે, બરોબર. હવે આપણે દશાંશ સ્વરૂપમાં સમય સંખ્યાઓ જોઈએ તો દરેક સમય સંખ્યાને દશાંશ સ્વરૂપ એટલે શાંત અથવા અનંત આવૃત હોય છે. દરેક સમય સંખ્યા દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત
આવૃત હોય છે. દરેક સમય સંખ્યાઓ દશાંશ સ્વરૂપમાં સાત અથવા અનંત આવૃત હોય છે. એટલા માટે આપણે પહેલા એક ઉદાહરણ લઈશું. દાખલા તરીકે ઉદાહરણ તરીકે 1/5. હવે હું આ બંનેનો ભાગાકાર કરવા જઉં છું ત્યારે શું મળે છે આપણને? 1/5 કરું છું તો ભાગ નથી ચાલતો, એટલા માટે આપણે અહીંયા શૂન્ય મૂકીએ, અહીંયા પોઈન્ટ મૂકીએ તો 5 દૂર શું રહેશે? 10. બરોબર. તો આપણને જવાબ શું મળ્યો? 0.2. શું જવાબ મળ્યો? 0.2. તો આવી સંખ્યાને આ 1/5 0.2 મળ્યા તો આ સંખ્યા દશાંશ સ્વરૂપમાં 0.2 એ શું કહેવાશે? શાંત કહેવાશે. શું કહેવાશે? શાંત સમય સંખ્યા. શું કહેવાશે? શાંત સમય સંખ્યા. શું કહેવાશે? શાંત સમય સંખ્યા. હવે આપણે એક ઉદાહરણ લઈએ, અનંત આવૃત. તો અનંત આવૃતમાં શું થશે કે જે જવાબ અહીંયા સ્ટોપ થઈ ગયો છે તે શૂન્ય આવી ગઈ છે, ત્યારે અહીંયા જવાબ અહીંયા રૂકી ગયો છે, એટલે ત્યાં પૂરો થઈ ગયો છે. એ જ રીતે અનંત આવૃતમાં શું થશે? જવાબ ચાલ્યો આવશે અને શેષ વધ્યા કરશે. તો આપણે એક એવું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે 2/3. તો હું આ સંખ્યાનો જો ભાગાકાર કરીશ તો મને શું જવાબ મળશે? તો આપણે ચેક કરીએ. 2/3. પહેલા ભાગ ના ચાલે એટલા માટે આપણે અહીંયા શૂન્ય મૂકીએ તો અહીંયા 0.0. તો 3 6 18 થશે. 18 20 માંથી 18 જશે તો 2 0. ફરીથી શું ઉતારીએ? પોઈન્ટ ને શું ઉતારી? 3 6 18 વધ્યા 2 0. આ સંખ્યા આગળ ચાલી આવશે. એટલા માટે હું આ સંખ્યા મારી પાસે શું 0.66666 એ રિપીટ થાય છે, એટલા માટે હું આને આ રીતે લખી શકું છું 0.6 નો 12. શું કહેવાય છે? 12. એટલે આ લીખું એમને નથી કર્યું. આનો મતલબ એવો છે કે 666 પાછળ ચાલ્યા જ આવે છે. તો આ સંખ્યાને શું લખી શકીશું? આ સમય સંખ્યાને અનંત આવૃત સમય સંખ્યા કહે. અનંત આવૃત સમય સંખ્યા કહે છે. બરોબર. આવી બધી સંખ્યાને અનંત આવૃત સમય સંખ્યાઓ કહે છે. હવે આપણે ધોરણ 8 માં ભણી ચૂક્યા છીએ બે ભિન્ન સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધતા કેવી રીતે શોધવી. તો આપણે ઉદાહરણ લઈ એને સમજીશું. તો નવો ટોપિક આપણે શીખી ગયા છીએ ધોરણ 8 ની અંદર. આપેલી બે ભિન્ન સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ. બરોબર. આપેલી બે ભિન્ન સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ. તો આપણે એક સમય સંખ્યાઓ શોધવી હોય તો કેવી રીતે શોધવી એને આપણે જોઈશું. પહેલા સમય સંખ્યા એટલે P/Q સ્વરૂપમાં હોય તેવી પણ સમય સંખ્યાઓ શોધી શકાય, અને પ્રાકૃતિક સંખ્યાઓ એ પણ સમય સંખ્યાઓ કહે છે. તો એવી A અને P
આપેલી સંખ્યાઓ A અને B ને જે છેદ હોય એનો A અને B ને સમછેદી સંખ્યા તરીકે આપેલી સંખ્યા A અને B સમછેદી સંખ્યા તરીકે શોધીએ આપણે. કેમ? આ બંનેનો જે છેદ છે એને સરખો કરીએ ત્યારે બંને સંખ્યા વચ્ચેની સમય સંખ્યાઓ શોધી શકાય. બરોબર? આપેલી સંખ્યા A અને B ને સમછેદી તરીકે બંને સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધી શકાય. જેમ કે ઉદાહરણ તરીકે આપણે બે એવી કોઈ સમય સંખ્યાઓ લઈએ, 1 અને 2 વચ્ચેની 5, એટલે 5 સમય સંખ્યાઓ શોધો. શું કીધું છે? 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો આને મારે કેવી રીતે શોધવી એ હું તમને શીખવાડું છું. હવે મને અહીંયા કેટલી સંખ્યાઓ શોધવાની કીધી છે? 5. તો મારે એની અંદર આને સમછેદી બનાવવા પડશે. શું કરવા પડશે? બંનેના છેદ સરખા કરવા પડશે. એટલા માટે પહેલા 1/1 લખી શકું અને આને હું 2/1 લખી શકું છું. હવે આ સંખ્યા છે મારી પાસે, પણ અહીંયા 1 અને અહીંયા 2 છે. બંને વચ્ચેની જો સમય સંખ્યા શોધવી હોય તો આપણે અંશ અને છેદમાં સંખ્યા ઉમેરવી પડશે. તો અહીંયા આપણને કેટલી સંખ્યાઓ શોધવાની કીધી છે? 5. તો એની અંદર એક સંખ્યા વધારીને આપણે એને ઉપર નીચે અંશ અને છેદમાં ગુણીશું. તો અહીંયા કેટલા આપે છે? 5 + 1 = 6. અહીંયા 5 છે, એની અંદર 1 એડ કરીએ તો આપણને કેટલા મળશે? 5 + 1 = 6. તો હવે આ 6 છે, આ બંનેને અંશ અને છેદમાં શું કરીએ? ગુણીએ. તો 1 × 6 ભાગ્યા 1 × 6. બરોબર? હવે અહીંયા ગુણીએ અને 2 × 6 ભાગ્યા 1 × 6. શું કર્યું આપણે? અંશ અને છેદમાં 6 વડે ગુણતા. બરોબર? અંશ અને છેદમાં 6 વડે ગુણતા. તો આપણે બંનેને 6 વડે ગુણ્યા તો હવે આપણને શું મળશે? 6 એકા 6 ભાગ્યા 6 અને આ શું મળશે? 6 દુ 12 ભાગ્યા 6. બરોબર? આપણને આ બંને સંખ્યાઓ મળી. હવે આના વચ્ચેની જો સમય સંખ્યાઓ લખવી હોય મારે તો શું મળશે? 7 ભાગ્યા 6, 8 ભાગ્યા 6, 9 ભાગ્યા 6, 10 ભાગ્યા 6 અને 11 ભાગ્યા 6. આ 5 સમય સંખ્યાઓ આપણને 1 અને 2 વચ્ચેની સમય સંખ્યાઓ મળી. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ લખીએ.
તો આપણે ઉદાહરણ નંબર 2 લઈશું. ઉદાહરણ 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. શું કીધું છે? 3/5 અને 4/5 વચ્ચેની કેટલી સંખ્યાઓ? 5 સમય સંખ્યાઓ શોધો. કેટલી કીધી છે આપણને? 5. તો 5 ની અંદર આપણે 1 ઉમેરીએ. સમછેદી કરવા હોય અહીંયા 3/5 છે, અહીંયા 4/5 છે. બંનેનું છેદ શું છે? સરખો છે અને ઉપર 3 અને 4 છે, એકબીજાની નજીક છે. તો આપણને એના વચ્ચેની જો સમય સંખ્યાઓ શોધવી હોય તો ઉપર નીચે આપણે અંશ અને છેદમાં સંખ્યા ગુણવી પડશે, એડ કરવી પડશે. એટલા માટે આપણે કેટલી સંખ્યાઓ શોધવાની છે? 5. તો એનાથી એક વધારે અંદર ઉમેરી દઈએ તો 5 + 1 બરાબર શું થશે? 6. જે આપણે અહીંયા 6 આવે છે એ આ બંને સંખ્યામાં અંશ અને છેદમાં શું કરીએ? ગુણતા. તો આપણે આ બંને સંખ્યાને 3 × 6 5 × 6 અને આમાં 4 × 6 અને 5 × 6 આ રીતે આપણે લખી શકીએ છીએ. તો શું લખી શકીશું પાછળ? આપણે શું કર્યું? આ સ્ટેપમાં બંનેમાં 6 વડે ગુણતા, તેમાં અંશ અને છેદમાં. તો અંશ અને છેદમાં 6 વડે ગુણતા, અંશ અને છેદમાં શું કરતા? 6 વડે ગુણતા. તો આપણને શું સંખ્યા મળશે? 6 તરી 18 અને 6 પંચા 30 અને 4 ચોક 24, 6 પંચા 30. આપણને આ બંને સંખ્યાઓ મળી. હવે હું આ બંને સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધું તો 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. આ 5 સમય સંખ્યાઓ આપણને મળી. તેના વચ્ચેની 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ કઈ કઈ? 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. આ બધી સમય સંખ્યાઓ શોધી. હવે આટલા સુધી તો આપણે ધોરણ 6, 7 અને 8માં ભણી ચૂક્યા છીએ. હવે ધોરણ 9નું આપણે હવે શીખવાનું છે. એ આપણે આગલા ક્લાસમાં શીખીશું.